तो आज से शुरू हो रहा है अपना दूसरा सेमेस्टर जिसमें होंगे काफ़ी सारे सब्जेक्ट्स और काफ़ी सारे चैप्टर्स। लेकिन आपको नहीं करनी है किसी भी फिक्र और ना ही रखना है किसी का डर, क्योंकि आपके साथ खड़े हैं आपके अपने मेहुल सर। तो સ્વાગત છે દોસ્તો તમારું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં। તો આજના વિડીયોની અંદર આપણે સેમેસ્ટર 2ની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે, કયા કયા સબ્જેક્ટનું કઈ રીતનું વેટેજ હશે, એમાં કેટલા ચેપ્ટર્સ આપેલા છે એ દરેક વિષયનો તમને અભ્યાસ કરાવી દઈશ। તો વિડીયોને લાસ્ટ સુધી દેખજો। આપણે દરેક બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ છે, એનું કેટલું વેટેજ છે, એ બધી વસ્તુ તમને અહીંયા હું બતાવી દઈશ। જીટીયુની ઓફિશિયલ સાઇટ પર જઈને જ આપણે ચેક કરીશું કે આપણા સેમેસ્ટરમાં કયા કયા સબ્જેક્ટ છે અને કોનું કેટલું વેટેજ છે। ઓકે, તો આ વિડીયોની અંદર હું કંઈ ભણાવવા નથી માંગતો, હું તમને ખાલી ઇન્ટ્રોડક્શન કરાવવા માંગુ છું કે તમે જે બ્રાન્ચમાં અભ્યાસ કરો છો એના સેમેસ્ટર 2ની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે, એમાં તમને કયો સબ્જેક્ટ થોડો ટફ પડી શકે છે અને કોની અંદર તમે સારું સ્કોર કરી શકો છો, એ બધું વસ્તુ અહીંયા તમને હું સમજાવી દઈશ। ઓકે, તો ચેનલ પર નવા હોય તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની, વિડીયોને મેક્સિમમ શેર કરજો કે જેથી જે લોકો અંજાન હોય કે કઈ ચોપડી મારે લાવવી પડશે, કોની અંદર કઈ રીતે તૈયારી કરવી પડશે, કે જે લોકો એ વાતથી અંજાન છે તો એમને એ વાતની ખબર પડી જાય। ઓકે, ચાલો તો આપણે અહીંયા જીટીયુની સાઇટ પર જ જઈએ કે ત્યાં જઈને હું તમને બતાવું કે તમે જે બ્રાન્ચમાં અભ્યાસ કરો છો એની અંદર કયા કયા સબ્જેક્ટ તમને આવવાના છે। ઓકે, તો આપણી આ જીટીયુની ઓફિશિયલ સાઇટ છે કે જેની અંદર ડિપ્લોમા હોય સિલેક્ટ કર્યું છે। સૌથી પહેલાં ઓટોમોબાઈલ બ્રાન્ચની અંદર આપણે જોઈ લઈએ કે ઓટોમોબાઈલ બ્રાન્ચની અંદર સેમ 2ની અંદર એકેડમિક એકચ્યુઅલી 2022થી નવો સિલેબસ એપ્લાય થયો હતો, એટલે હું અહીંયા 22-23 અપ્લાય કરું છું અને આપણે અહીંયા સર્ચ કરીએ તો આપણી પાસે અહીંયા સબ્જેક્ટ આવી જાય છે ટોટલ 7। ઓકે, તો 7 સબ્જેક્ટ નથી, જેવી રીતે તમે પહેલા સેમની અંદર બી એવું જોયું હશે કે તમારા સબ્જેક્ટ થોડાક વધારે હતા પણ પેપર તો 3 કે 4 કે મેક્સિમમ 5 જ લેવાયા છે। તો અહીંયા બી એ રીતે જ છે, આપણે ચેક કરીએ તો સૌથી પહેલાં એન્જિનિયરિંગ મિકેનિક્સ છે। ઓકે, જેનું અહીંયા તમે ક્રેડિટ દેખો તો ક્રેડિટ 4 માર્કની છે અને ટોટલ અહીંયા 150 માર્ક બી લખેલા છે, બરાબર। એના પછી બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, તો આ BEEE નો સબ્જેક્ટ છે કે જે અમુક બ્રાન્ચની અંદર તો પહેલા સેમમાં બી આવી ગયેલો હતો। એની ક્રેડિટ બી અહીંયા દેખો તો ક્રેડિટ 3 છે પણ 50 માર્કનું જ ખાલી એનું વેટેજ લખેલું છે। ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટન્ટ છે, પછી કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ગ્રાફિક્સ છે, CAG એન્જિનિયરિંગ મટીરિયલ છે અને વર્કશોપ છે અને એની સાથે છે થર્મોડાયનેમિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ, બરાબર। તો ટોટલ અહીંયા 7 સબ્જેક્ટ લખ્યા છે, એમાં પેપર કયા કયા આવશે પહેલાં એની વાત કરી લઈએ। તો આપણે અહીંયા એવું ચેક કરું કે અહીંયા એક્સટર્નલમાં જે 70 માર્ક્સ લખેલું હોય તે આપણા પેપર આવવાના છે। ઓકે, તો અહીંયા સૌથી પહેલાં 70 માર્કનું અહીંયા એન્જિનિયરિંગ મિકેનિક્સ થોડોક જે રીતે ફિઝિક્સ સબ્જેક્ટ આવતો હતો થોડુંક એ રીતનું આવશે। આમ તો એવું કહું કે લોકોને આ સબ્જેક્ટ થોડો હાર્ડ લાગે છે કારણ કે એમાં ન્યુમેરિકલ્સ એટલે કે દાખલા બી આવે, થિયરી બી આવે, પણ થોડું સમજવાની વસ્તુ છે, હું તમને સમજાવીશ, દાખલા બી શીખવાડીશ, થિયરી બી શીખવાડીશ, એટલે આપણે એવું માનીશું કે આ સબ્જેક્ટ ઇઝી છે। ઓકે, હું તમને શીખવાડીશ એ રીતે તમને ઇઝી લાગશે। ઓકે, તો એમાં 70 માર્કનું પેપર આવશે। આપણે ઇવન ઇન્ટરનલમાં 30 માર્કનું બી પેપર એનું થઈ જશે, એટલે એક સબ્જેક્ટ એ થઈ ગયો। એના પછી 70 માર્કમાં જોઈએ તો બીજો એક સબ્જેક્ટ છે આપણો એન્જિનિયરિંગ મટીરિયલ, તો એમાં ઓનલી થિયરી આવશે, જે વાંચવાની આવશે। એમાં હું તમને IMP ક્વેશ્ચન પ્રોવાઈડ કરી દઈશ કે જેના થ્રુ તમે તૈયારી કરશો તમે એમાં સારા માર્ક્સ સ્કોર કરી શકો। ઓકે, ચલો એના પછી થર્મોડાયનેમિક્સ એન્ડ હાઇડ્રોલિક્સ છે કે જેમાં બી તમારું એક પેપર આવવાનું છે। તો તમારા 3 જ પેપર આવશે કે જે એક્સટર્નલની એક્ઝામમાં આવશે, બરાબર। બીજા બધાની તમે દેખો ટ્યુટોરિયલમાં અને પ્રેક્ટિકલમાં ક્રેડિટ છે, તો તમારી કોલેજની અંદર તમને જે બી લખવા આપે, સબમિશન હોય, બરાબર, કે વાયવા હોય, એની અંદર તમારે સારું પરફોર્મન્સ આપવાનું કે જેથી તમારું એક્સટર્નલનું જે માર્કશીટ આવશે એની અંદર સારા SPI તમે સ્કોર કરશો, બરાબર। તો આ હતી ઓટોમોબાઈલની વાત। એના પછી જોઈએ તો બાયોમેડિકલમાં તો છોકરાઓ હોતા નથી, તો આપણે કેમિકલની વાત કરી લઈએ। તો કેમિકલની અંદર આપણે જોઈએ તો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક છે, એટલે એક ડ્રોઈંગનો સબ્જેક્ટ આવે। તમે અહીંયા દેખો તો એનું બી 70 માર્કનું પેપર આવશે। તો અમુકને જે BED કરીને એક સબ્જેક્ટ આવતો પહેલા સેમની અંદર મિકેનિકલમાં હોય કે બીજી એક બ્રાન્ચ હતી, સોરી ઓટોમોબાઈલમાં જ હતું કે જેમાં ડ્રોઈંગનો એક સબ્જેક્ટ આવતો હતો, તો એ સબ્જેક્ટ છે એવો રિલેટેડ જ આ એક સબ્જેક્ટ છે। એના પછી સ્પોર્ટ્સ એન્ડ યોગા છે, તો તમે એનું દેખી શકો કે અહીંયા 70 કે 30 માર્કનું પેપર છે જ નહીં, બરાબર, તો એ તો આવે નહીં। એના પછી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, તો એનું બી છે નહીં, અહીંયા ખાલી લર્નિંગ માટે જ છે। પછી એપ્લાઇડ મેથેમેટિક્સ છે કે જેની ક્રેડિટ 4 છે ને 70 ને 30 બંને, મતલબ ઇન્ટરનલ એક્સટર્નલ બંને પેપર આવશે। તો એપ્લાઇડ મેથેમેટિક્સ છે ભાઈ, કોને
કેમિકલ એન્જિનિયરિંગ વાળાને. હવે બે ટાઈપ્સના મેથેમેટિક્સ આવશે, જેમ કે અહીંયા કેમિકલમાં એપ્લાઇડ મેથેમેટિક્સ છે, હું બીજી કોઈ બ્રાન્ચ તમને બતાવીશ કે જેમ કે મિકેનિકલ છે તો ત્યાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવશે. હવે બંનેમાં શું ડિફરન્સ છે હું વિડીયોના લાસ્ટમાં તમને બતાવીશ, એટલે વિડીયો લાસ્ટમાં દેખજો કે કયા મેથેમેટિક્સમાં કયા કયા ચેપ્ટર આવવાના છે એવું તમને લાસ્ટમાં સમજાવી દઈશ. એના પછી ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી છે, એનું બી 70 માર્કનું તમારું પેપર આવવાનું છે. કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરો છો તો ઇમ્પોર્ટન્ટ વિષય ગણાશે તમારો. એના પછી કેમિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ વર્કશોપ છે તો વર્કશોપનું તો પેપર આવે નહીં. એના પછી મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે કે જેમાં થિયરી આવશે, તમારે વાંચવાની રહેશે, વાંચીને તમે એમાં સારા માર્ક્સ સ્કોર કરી શકો છો. એનું બી એક્સટર્નલમાં પેપર આવશે. તમે તો તમારે ટોટલ 4 પેપર આપવાના છે અહીંયા. એક ડ્રોઈંગનું પેપર છે, એક મેથ્સનું પેપર છે, એક ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી અને એક મટીરિયલ સાયન્સનું. ચાલો એના પછી જોઈએ આપણે નેક્સ્ટ સિવિલ એન્જિનિયરિંગની વાત કરી લઈએ. ઓકે, ચલો સિવિલ એન્જિનિયરિંગની અંદર દેખીએ આપણે અહીંયા તો એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી એટલે કે E&Sનું પેપર છે. તો કોમ્પ્યુટર અને આઈટી જેવી બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ પહેલા સેમની અંદર હતો એ તમારે સેકન્ડ સેમમાં છે કે જેમાં એનું બી ઇન્ટરનલ એક્સટર્નલ બંને પેપર આવશે. એના પછી એન્જિનિયરિંગ મિકેનિક્સ છે જે ઓટોમોબાઈલમાં બી હતું, એની 4 ક્રેડિટ છે, એમાં બી 70 ને 30 બંને માર્કના પેપર તમારા આવશે ઇન્ટરનલ એક્સટર્નલ. એના પછી એપ્લાઇડ કેમેસ્ટ્રી છે, એના પછી કોન્સ્ટિટ્યુશનનું પેપર આવે નહીં. BMEની ક્રેડિટ તમે દેખો તો ભલે BMEની ક્રેડિટ 3 છે પણ ઇન્ટરનલ એક્સટર્નલનું પેપર છે નહીં. એપ્લાઇડ મેથેમેટિક્સની સાથે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મેથેમેટિક્સ ને ઉપરના 3 સબ્જેક્ટ E&S, મિકેનિક્સ ને એપ્લાઇડ કેમેસ્ટ્રી, એટલે ટોટલ 5 વિષયની તમારી એક્ઝામ આવશે એક્સટર્નલની અંદર સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ઓકે, ચાલો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર દેખીએ તો સૌથી પહેલો સબ્જેક્ટ તમારો ફિઝિક્સ છે, જેનું ઇન્ટરનલ એક્સટર્નલ બંનેમાં પેપર આવશે. બરાબર, એકલું ફિઝિક્સ છે તો અમુક બ્રાન્ચની અંદર પહેલા સેમની અંદર આવી ગયેલું ફિઝિક્સ છે તો આપણે એનું ઓલરેડી મટીરિયલ મતલબ IMP પ્રોવાઈડ કરી દીધું છે. તે છતાં સેકન્ડ સેમની અંદર બી હું તમને ફરીથી જે ક્વેશ્ચન નહીં આવડે એવા હોય કે નવા પેપર માટે જે IMP હશે બીજા ક્વેશ્ચન, તો હું તમને એડ કરાવીને એનું મટીરિયલ બી પ્રોવાઈડ કરી દઈશ. કોન્સ્ટિટ્યુશનનું પેપર તમારું આવે નહીં. સ્ટેટિક વેબ ડિઝાઇનની ખાલી લેબ આવશે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તો મેં જેમ તમને કીધું એમ કે અમુક બ્રાન્ચની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ છે તો અમુકની અંદર એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે. એનો કોડ પહેલામાં 4320001 હતો, આનો 0002 છે. હું લાસ્ટમાં તમને બતાવું છું કે બંનેમાં શું ડિફરન્સ છે. ઓકે, ચાલો એના પછી ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરની વર્કશોપ થઈ ગઈ. એના પછી બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, તો એનું એક પેપર આવશે તમારું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં છો તો પ્રોગ્રામિંગનો એટલે મેઇન વિષય ગણીએ એને. બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એનો બી પેપર આવશે. તો તમારા અહીંયા ટોટલ વિષય થઈ ગયા 1 2 3 ને 4. ઓકે, તમારે 4 પેપર આપવાના આવશે લાસ્ટ એક્સટર્નલ એક્ઝામની અંદર. ચલો એના પછી જોઈએ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. ઓકે, ચાલો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર E&S થઈ ગયું પહેલાં પર્યાવરણ કે જે પહેલા સેમમાં અમુક બ્રાન્ચની અંદર હતું. એના પછી ફિઝિક્સ તો જે અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હતું એ જ સબ્જેક્ટ થઈ ગયો. એના પછી બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક, તો પહેલા 3 વિષય છે કે જે એક્સટર્નલમાં પેપર તરીકે આવશે તમારે. લાસ્ટમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને AC સર્કિટ, તો જે રીતે ફર્સ્ટ સેમની અંદર DC સર્કિટ હતું, તમારો બ્રાન્ચનો સબ્જેક્ટ છે, તમે ઇલેક્ટ્રિકલમાં છો તો એ જ રીતે AC સર્કિટ બી થોડું ખાડ આવશે DC સર્કિટ કરતાં, પણ કમ્પલસરી કરવું પડશે કારણ કે આગળ જે સેકન્ડ યરથી અભ્યાસ કરીશું એમાં બધું ઇલેક્ટ્રિકલનું જ ભણવાનું આવશે. તો તમારો આ બેઝ જે છે એ પાક્કો હોવો જરૂરી છે. બરાબર, તો તમારે ટોટલ 5 પેપર આપવાના રહેશે એક્સટર્નલની અંદર. ચલો એના પછી જોઈએ આપણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન. એ બી ઘણા બધા વિદ્યાર્થીઓ લે છે. તો એની અંદર E&S છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, તો એનું તો પેપર છે નહીં. ઓકે, ચલો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સ્કીપ કરીએ. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, એનું પેપર આવશે તમારું. એના પછી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લાસ્ટમાં ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ એપ્લિકેશન્સ. તો તમે ઇલેક્ટ્રોનિક્સની અંદર અભ્યાસ કરતા હોય તો તમારા અહીંયા 2 મેઇન વિષય થઈ ગયા તમારા, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ એપ્લિકેશન્સ. ઓકે, એના પર વધારે ફોકસ આપવું પડશે આપણે. એની અંદર વધારે તૈયારી બી કરવી પડશે કારણ કે આ તમારો બેઝ છે જે સેકન્ડ યરથી બહુ કામ લાગશે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કોઈ હોતું નથી. આઈટીની અંદર જોઈ લઈએ આપણે. આઈટીની અંદર E&S ફિઝિક્સ થઈ ગયું કોમન, જે કોમ્પ્યુટરમાં હતું એ જ સબ્જેક્ટ થઈ ગયા બંને. એના પછી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક, એડવાન્સ પાયથોન એન્જિનિયરિંગ. તો પાયથોન એન્જિનિયરિંગ તમે ફર્સ્ટ સેમની અંદર ભણી ગયા, એના એડવાન્સ છે અહીંયા. એના પછી ઇન્ફોર્મેશન સિક્યુરિટી અવેરનેસ, તો એનું તો પેપર છે નહીં. તો તમારે એડવાન્સ પાયથોન એન્જિનિયરિંગ છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એના પછી ફિઝિક્સ ને
E&S ટોટલ 4 સબ્જેક્ટના પેપર આવશે તમારા એક્સ્ટ્રાની અંદર કે જેની અંદર આપણે ભેગા મળીને તૈયારી કરીશું અને સારા માર્ક બી લાવીશું. ચાલો એના પછી મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરી લઈએ. તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર E&S એટલે કે પર્યાવરણનો સબ્જેક્ટ છે. એના પછી એન્જિનિયરિંગ મિકેનિક્સ, તો તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં છો તો મિકેનિક્સ તમારો મેઇન સબ્જેક્ટ થઈ જશે, કારણ કે મિકેનિક્સ જે પાક્કું હશે તો નેક્સ્ટ સેમની અંદર એક બીજો સબ્જેક્ટ આવશે આપણો જેને સોમ કહીએ છીએ આપણે, આવડશે તો એની અંદર થોડીક મદદ થઈ જશે તમારી. ચલો એના પછી બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક છે જેનું પેપર તમારે આવવાનું નથી, કોન્સ્ટિટ્યુશનનું બી પેપર નથી, CAGનું પેપર બી નથી, એપ્લાઇડ મેથેમેટિક્સ ને મિકેનિકલ ડ્રાફ્ટિંગ છે. તો જેવી રીતે ફર્સ્ટ સેમની અંદર તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ શીખી ગયા એવું સેમ જ આવશે મિકેનિકલ ડ્રાફ્ટિંગ કે જેમાં તમારે ડ્રો કરવાનું આવશે, બરાબર, સીટો બનાવવાની આવશે, એક્ઝામની અંદર બી એની અંદર દોરવાનું આવશે. તો અહીંયા આપણે મેઇન વિષય ગણીએ તો મિકેનિક્સ, મેથેમેટિક્સ ને ડ્રાફ્ટિંગ એ મેઇન વિષય થઈ ગયા. E&S તો પર્યાવરણ આવે તો વાંચવાનું આવે છે, એમાં બહુ વાંધો નહીં આવે, એનું IMP પ્રોવાઈડ કરી દઈશ. ચલો એના પછી બીજા કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગની વાત કરી દઈએ. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સો આ બ્રાન્ચ સિલેક્ટ કરતા હોય છે કે જેમાં એક ફિઝિક્સ કરીને સબ્જેક્ટ છે તમારો, એનું પેપર એક્સટર્નલમાં તમારે આવશે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું પેપર આવશે તમારે. બેઝિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ BOOP એ બી સબ્જેક્ટ છે તમારો, એનું પેપર તમારે આપવાનું છે. બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઘણી બધી બ્રાન્ચની અંદર આવી ગયો સબ્જેક્ટ, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. હું તમને ભણાવીશ બી એ રીતે કે તમને મજા બી આવશે ને આવડી પણ જશે. ઓકે, તો ચેનલ પર જોડાતા રહેજો. દરેક સબ્જેક્ટની અહીંયા જે વાત કરું છે એ બધું આપણે સાથે ભણવાનું બી છે. એના પછી તો જોઈએ તો આ બધી બ્રાન્ચીસમાં તો કોઈ વિદ્યાર્થી હોતા નથી, તે છતાં આમાં હું કોઈ બ્રાન્ચ તમને ના બતાવી હોય, બરાબર, એનો સિલેબસ તમને ના મળતો હોય તો મને કહી દેજો, હું તમને એનો સિલેબસ બી તમને બતાવી દઈશ. ઓકે, હવે વાત કરીએ મેથ્સની અંદર. તો મેથ્સના મેં તમને એવું કીધું કે ટોટલ 2 ટાઈપના મેથ્સ આવે છે, તો અહીંયા હું એ બંને ઓકે ચલો. જેમ કે અહીંયા પહેલું મેથ્સ છે 4320001, તો એ કઈ બ્રાન્ચની અંદર છે તો કેમિકલ, સિવિલ, મરીન એન્જિનિયરિંગ, મિકેનિકલ. ઓકે ચલો, કેમિકલ, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર જે મેથેમેટિક્સ આવે છે એની વાત કરી લો પહેલાં. અહીંયા એની અંદર કયા કયા ચેપ્ટર છે અને કયું તમને ઇઝી પડશે, હાર્ડ પડશે, પહેલાં એ બતાવી દઉં ખાલી. અને જે બીજું મેથ્સ હતું આપણું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની અંદર ને આની અંદર શું ફરક છે એની બી ચર્ચા કરી લઈએ. ઓકે ચલો, અહીંયા જેમ કે પહેલું યુનિટ છે આપણું મેટ્રાઇસિસ, એના પછી સેકન્ડ યુનિટ નીચે જ બતાવી દઉં. પહેલું યુનિટ મેટ્રાઇસિસ થઈ ગયું આપણું, એના પછી બીજું ડિફરન્સિએશન એન્ડ ઇટ એપ્લિકેશન છે, ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે, છેલ્લું સ્ટેટિસ્ટિક્સ છે. ઓકે, અહીંયા વેટેજ બી લખેલા છે પણ એની તો આપણે ડીપલી અલગથી ચર્ચા કરી લઈશું કે મેથ્સની અંદર કયા કયા ચેપ્ટરનું કેટલું વેટેજ, શું તૈયાર કરવાનું, એનો તો અલગથી વિડીયો બનાવીશું. પણ ટોટલ અહીંયા 5 ચેપ્ટર થઈ ગયા આપણા. પહેલું મેટ્રાઇસિસ છે એટલે કે એને ગુજરાતીમાં શ્રેણિક કહીએ છીએ. બીજું વિકલન ને સંકલન છે ત્રીજા નંબરે, એના પછી વિકલ સમીકરણો છે, ને છેલ્લું આંકડાશાસ્ત્ર છે. 10મા ધોરણમાં આવતું હતું એ રીતે મધ્ય શોધવાનો હોય એ રીતનું ઇઝી ચેપ્ટર છે. પહેલું શ્રેણિક છે એ બી એકદમ ઇઝી છે, એટલે ફેલ થવાનું તો છે જ નહીં. આપણે પહેલું ચેપ્ટર આઈ થિંક 16 માર્કનું ને છેલ્લું 12 માર્કનું, તો 28 માર્ક તો હું તમને બેઠા જ અપાઈ દઈશ. એની સિવાય આમાંથી બી એવું IMP ટાઈપ, ઇઝી ટાઈપ તમને શીખવાડીશ. એટલે જે લોકોને ફેલ થવાનો ડર હોય કે અમુક છોકરાઓએ મેથ્સ 2નો ખોફ બનાવી રાખ્યો કે ભાઈ ડિપ્લોમાની અંદર મેથ્સ 2 એકદમ હાર્ડ આવે, પણ એવું બિલકુલ છે નહીં. અત્યાર સુધી હું જેટલા બી વિદ્યાર્થીઓને ભણાયા છે એ લોકો બધા મેથ્સ 2માં પહેલી ટ્રાયલમાં જ પાસ થઈ ગયા છે, એટલે તમારે બી પાસ થઈ જવાનું, બરાબર. ચલો એના પછી આ તો વાત થઈ ગઈ એપ્લાઇડ મેથેમેટિક્સની. તમને હું બીજું મેથ્સ બી બતાવી દઉં. ઓકે ચલો, 20001 છે તો 0002ની બી વાત કરી લઈએ. 0002ની અંદર શું ફરક છે તો એની વાત કરી દઉં. તો સૌથી પહેલા કઈ બ્રાન્ચની અંદર આવે છે એ જોઈ લઈએ આપણે. કઈ બ્રાન્ચની અંદર આવશે 0002 વાળો સબ્જેક્ટ. ઓકે આર્યુ, બરાબર. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે, બાયોમેડિકલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ENC, પછી IT, આ બધી બ્રાન્ચની અંદર સેકન્ડ સેમેસ્ટરની અંદર આવે આપણું એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. તો આની અંદર શું ફરક છે એ જોઈ લઈએ. જેવી રીતે પહેલું ચેપ્ટર મેટ્રાઇસિસ હતું, એનું જેટલું વેટેજ હતું એટલું જ વેટેજ અહીંયા છે ને એ જ ચેપ્ટર છે તમારું પહેલું મેટ્રાઇસિસ અહીંયા. ઓકે, એટલે પાસ થવા માટેનું મેઇન ચેપ્ટર જે કહી દઈએ મેથ્સ 2ની અંદર આપણું મેટ્રાઇસિસ છે. જેવી રીતે પહેલા સેમમાં હું વેક્ટર કરાવ્યું હતું તમને ચેપ્ટર નંબર 3 એ રીતનું. બીજું ચેપ્ટર સેમ છે ડિફરન્સિએશન એટલે કે વિકલન, ત્રીજું સેમ છે સંકલન થઈ જશે, ચોથું બી સેમ છે ડિફરન્શિયલ ઇક્વેશન જે એમાં હતું એ જ છે. પાંચમું ચેપ્ટર અહીંયા ચેન્જ છે તમારું કે જેમાં કોમ્પ્લેક્સ નંબર આવે છે.
તો પેલા મેથ્સની અંદર જે આ છેલ્લું ચેપ્ટર આપણું હતું આંકડાશાસ્ત્ર, તો અહીંયા છે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓ, બરાબર. તો સંકર સંખ્યાઓ આમ બી કહું તો ઇઝી જ ચેપ્ટર છે. આમ 11 સાયન્સની અંદર બી આ એક ચેપ્ટર આવે છે કોમ્પ્લેક્સ નંબર કરીને. તો તમે બી ઇક્વિવેલન્ટ જ છો. 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે, તમે એ જ ધોરણના વિદ્યાર્થીઓ કહેવાય, તો એ લોકો શીખી શકે, તો આપણે બી શીખી જ જઈશું સંકર સંખ્યાઓ. ઓકે, તો આટલી વસ્તુ હતી કે જે મારે તમને બતાવી હતી. તો આ વિડીયો મેં ખાલી ઇન્ટ્રોડક્શન માટે જ બનાવ્યો છે કે આપણે સેમેસ્ટર 2ની અંદર આવી ગયા તો કયા કયા સબ્જેક્ટ આવશે એમાં, એનો સિલેબસ કેવો હશે, અને મેથ્સ 2ની અંદર કયા કયા ચેપ્ટર આવશે ને આપણે કઈ રીતે તૈયારી કરવાની છે, બરાબર. તો તૈયારી કઈ રીતે કહેવાની છે હું તો હું તમને કહેતો જ રહીશ. જે લોકો નવા હોય એ ના જાણતા હોય એમને કહી દઉં કે આપણે ટેલિગ્રામ ઉપર બી બધી વસ્તુ પ્રોવાઈડ કરીએ જ છે, બરાબર. બધા સબ્જેક્ટના આઈએમપી હોય કે કોઈ ટોપિક સમજવાના હોય એના વિડીયો બી હું બનાવતો જ રહું છું. તો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેવાની, નોટિફિકેશન ઓન કરી દેવાની કે નવા વિડીયો આવે તમને બધી અપડેટ મળતી રહે. અને ટેલિગ્રામ પર ખાસ જોઈન થઈ જવાનું. ત્યાં ફ્રીમાં આપણે પીડીએફ બી પ્રોવાઈડ કરીએ છીએ બધા વિષયની. આઈએમપી હોય કે પર્સનલમાં કોઈ ડાઉટ સોલ્વ કરવા હોય એ બી હું મેસેજ થ્રુ તમને રિપ્લાય આપીને સોલ્વ કરી આપું છું. તો આજનો વિડીયો ખાલી ઇન્ટ્રોડક્શન માટે હતો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મેથ્સ સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં. તો અત્યારે થોડા વેકેશનના મૂડમાં હોય તો કંઈ નહીં, થોડું એન્જોય કરી લેજો. પણ જ્યારથી હું મેથ્સ ભણાવવાનું સ્ટાર્ટ કરું ત્યારથી એક એક ચેપ્ટર મતલબ એક એક ટાઈપ શીખવાડતો જાઉં. તો એટલું કરતું રહેવાનું, તો એક્ઝામ નજીક આવે તો લોડ ના પડે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.